જે આપ આ જોઈ રહ્યા છો જે પુણા નાયબ મામલતદાર કચેરી છે। જે પુણા નાયબ મામલતદાર કચેરીમાં આવકના દાખલા, બિન અનામતના, ઈડબ્લ્યુએસ ના દાખલા અહીંયા વરાછાની જનતા એટલે કે પુણા ગામ વિસ્તારમાં વરાછામાં રહેતા હોય એ બધા અહીંયા આવકના દાખલા, બિન અનામતના, ઈડબ્લ્યુએસ ના દાખલા અનેક દાખલા કઢાવવા આવતા હોય છે। આ છેલ્લા 20 દિવસ આપણે જોઈ રહ્યા છીએ કે અહીંયા કેટલી ટ્રાફિક છે, અહીંયા કેવડી મોટી ટ્રાફિકમાં લોકો પરેશાન થઈ રહ્યા છે। કલેક્ટરને વારંવાર રજૂઆતો એટલે ફોન કરી અને મૌખિક રજૂઆતો અને ટેલિફોનિક રજૂઆતો અને વોટ્સઅપ માધ્યમથી અનેકવાર રજૂઆતો હોવા છતાં અહીંયા પૂરતા પ્રમાણમાં સ્ટાફ નથી। જે આપ તમામને હું બતાવીશ। આપણે અત્યારે ઉપર જશું। જે અહીંયા એજન્ટ રાજ, જે એજન્ટ રાજો અહીંયા ઘણા ઉભેલા છે એ તમને હમણાં થોડીક નજરવારમાં તમને બતાવીશું કે એજન્ટ રાજ શું છે। અહીંયા જે આપણે ઉપર જઈ રહ્યા છીએ। જે આ લોકો કેટલા વાગ્યાના ભાઈ તમે ઉભેલા છો અહીંયા? સવારે કેટલા વાગ્યાના? 8 વાગ્યાના ઉભા। ટોકન કેટલા વાગે લીધા? ઓકે, કેટલા દિવસ થાય ધક્કા ખાવ છો તમે? આપ જોઈ રહ્યા છો કે જે આ અરજદાર છે જે 2-3 દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે, વારંવાર ટોકન આપવા માટે 8 વાગ્યાના ઉભા છે। આ વાલીઓ જે કોઈ અરજદારો ઉભા છે ને એમની તકલીફને કલેક્ટર શ્રી આપ જાણે લેશો। અને આપણે હવે ઉપર જશું કે એજન્ટ રાજમાં, જે એજન્ટ રાજમાં હાલી રહ્યું છે આ વરાછા ઝોન આખું। ચાલો ઉપર ચાલો। પેલો ટોપી વાળો ભાઈ ક્યાં ગયો? હે, તમે કેટલા વાગ્યાના આવીને ઉભા છો અહીંયા? સવારમાં 6 વાગ્યાના આ બધી જનતા ઉભી છે। તમે જોજો કે જે વરાછામાં, જે વરાછા ઝોનમાં પુણામાં અહીંયા જે કલેક્ટર કચેરીએ જે ઓફિસ ફાળવેલી છે, જે કચેરીમાં છેલ્લા 20 દિવસથી અહીંયા ટ્રાફિક થાય છે। અને આ ભાઈ તમે ડોક્યુમેન્ટ ચેક કરતા હતા નીચે બધાના? તમે હમણાં નીચે વિડિયા તમે કઈ રીતે કરતા હતા ડોક્યુમેન્ટ ચેક બધાના? નહીં, સેવા ને તમે ડોક્યુમેન્ટ ચેક કોના આધારે કરતા? તમને કોઈ પૂછતું નથી। તમે જાણે ઘણા ગાંઠા એજન્ટો તરીકે કામગીરી કરતા હોય તો આ બધું બંધ કરી દેજો। આ બધા એજન્ટો તરીકે કામ કરે છે। અહીંયા એજન્ટ રાજમાં 5 વાગ્યા પછી આવો એટલે અહીંયા દાખલા બધાના નીકળે। સવારે 6 વાગ્યાના લોકો લાઈનમાં અહીંયા આવે છે અને તકલીફ પડે છે અરજદારોને। કાયમી 20 દિવસથી રજૂઆત કરવા છતાં અહીંયા આયોજન બંધ કામ કરવામાં આવી રહ્યું નથી। એજન્ટ રાજમાં જે ચાલતું હોય, આપણે અહીંયા નાયબ મામલતદાર બેઠા છે, એમને આપણે પૂછીશું કે અરજદાર અહીંયા નીચે બેન આ ટોપી વાળો ભાઈ છે એ બધાના ડોક્યુમેન્ટ ચેક કરતા એને કોઈ સત્તા આપી છે તમે? હા, તો આ ભાઈ ડોક્યુમેન્ટ ચેક કરતા તેને પૂછી લો। અને અંદર હું આ ભાઈ અંદર હું આટા મારે છે? આ ભાઈ અંદર કેમ આટા મારે છે? હું તમને પૂછું છું, તમારી જવાબદારી મારે તમારી પાસે નથી જોતો। આ ભાઈ તમારે શું અહીંયા કામગીરી બજાવે છે કયો? આ તો એમને કયો પેલા તો છે ને નીચે ડોક્યુમેન્ટ, પણ તમે એજન્સી પાસે માણસો માંગો ને। એ તમારો જો નથી, નાયબ મામલતદાર એવું કે છે એજન્સી ભાઈ તમારી સાથે વાત નથી કરવા। નાયબ મામલતદાર એવું કહેવામાં આવે છે એજન્સી પાસે માણસો માંગીએ, માણસો દેવામાં આવતા નથી। છેલ્લા 20 દિવસથી આ જનતા અહીંયા હેરાન થાય છે। આપ કલેક્ટર શ્રીને પણ જાણકારી આપું છું કે આપને મૌખિક અને લેખિત એટલે કે વોટ્સઅપ માધ્યમથી આપને જાણકારી બાબતે આ બાબતે અનેકવાર માહિતી માંગી છે। અને હાલ હું અત્યારે પુણા મામલતદારને પણ ફોન કરી રહ્યો છું, જેમની પાસે તો આપણે જવાબ માંગીશું। તમારે પણ ડોક્યુમેન્ટ નથી પકડવાના કોઈના, તમારે નીચે ઉભું રહેવાનું તો ઉભું રહેવાનું। સેવા જ કરવી હોય ને આ ઠેલા લઈને સેવા ન થાય। આ એજન્ટ તરીકે કામ કરતા એની સેવા થાય, આ ઠેલા લઈને સેવા ન થાય। આ બેન ને કહી દો, મારે કોઈ નથી પૂછવું। આ ભાઈ એજન્ટ છે તમારો, આ ઠેલો લઈને આટા મારે છે, આટા મારે ઠેલા લઈ। આ ઠેલો ખોટો, ઠેલો ખોલો, આ ભાઈ ઠેલો ખોલો, હાલો આ ઠેલો ખોલાવો ને, ઠેલો ખોલો। અરે પણ ઠેલો ખોલો ને, પણ અહીંયા આપણ લોન નું કામ છે, અહીંયા શું કરો? ઠેલો ખોલો ને। અરે પણ તો ઠેલો ખોલ ને ભાઈ, તો આપણ ઠેલો ખોલા, તું એજન્ટ નથી ને તો ઠેલો ખોલ। મોટી વાત કરે છો અત્યારે, મારું પોતાનું છે તોય નો થાય। હા પણ તું મારું જે કઈ હોય ને ઠેલો ખોલે એટલે મને ખબર પડી જાય। આપણે ફોન કર્યો મામલતદાર રોશનીબેન, જે પુણા મામલતદાર છે રોશનીબેન,
એ ફોન ઉપાડતા નથી. જો લોન છે બીજા ડોક્યુમેન્ટ નીકળશે રોશનીબેન મામલતદાર અહીંયા ફોન ઉપાડતા નથી. આપણે હવે કલેક્ટર શ્રીને ફોન કરીએ. અને એમ કહેતો હતા કે ઉપર હું લેવા આ ભાઈ સીધા ઉપર ગયા ભાઈ મારો વિડીયો આપણે સુરત કલેક્ટર શ્રીને આપણે ફોન કર્યો છે અત્યારે. આ બધા માથે ચડી ગયા ને કહો તો તમે કામ ચાલુ કરો હું બધા સમજાવું. એટલે તમે સેવા કરવા આવો છો? મારું કામ આપણે થેલો લઈને તમે આવો ને. માસીનો છોકરો ત્યાં નીચે ઉભા રહે ને આયા હું કામ છે? મેં વિડીયો કર્યો ત્યાં ઉપર ભાગીને વી આવ્યો. ભાગ બેઠા હો કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. આપણે ભાઈ વી આવ્યો ને એટલે જાવ મેં કીધું તમે કેમ વી જાઓ. આવ્યો સરકારી કર્મચારી છો તમે તો સેવા કરો છો અહીંયા. મારે આપણે નીચે કરો ને જાવ ને પણ અહીંયા ઉપર હું કામ આવો? વિડીયો ઉતારો તો ઉપર વી આવ્યો છે. વિડિયો ઉપર ગયા ઉતારને મને ઉતારે ઉપર હાલો ઉતારજો હાલો હાલો બહુ છે ને તમે ઉતારી લ્યો ઉતાર લીધો ભાઈ. ઉતારી લ્યો ને હા હા ઉતારી હાલો હા. ખોટી તમે માથા પર ના કરો મારે એક જ વસ્તુ છે. અહીંયા છે ને 6 વાગ્યાના બેન બહાર ઉભા છે. અહીંયા અમે 6 વાગે અને આ ભાઈ છે ને એજન્ટ છે અને હું તમને ઓફિસ સાથે આપીશ. હું ઓફિસ સાથે જ આપીશ બેન. આ એજન્ટ છે આપણો. મારે કાંઈ નથી તમે સાબિત કરી દો હું એજન્ટ તમારી ઓફિસમાં આ ભાઈ હારે તમારે વાત કરવાની કરી લો. હાલો હું બરો મારે મામલતદારે વાત કરવાની છે. કલેક્ટર અને મામલતદારે વાત કરી લો પેલા. બેન હું તમને એક વાત કહું. મને છે ને એજન્ટ નથી આયા 4-5 વાગ્યા પછી કોના દાખલા ક્યાં હોય ને એ બધી જ હું તમને આપી માહિતી. કોઈ લાવ નહીં કરો 6 વાગ્યાના ઊભા છે ને મારી ઉપર 2 તો બધાના ફોન આવે 12 છે. વાગે હું ઊભો છે મારું એક કામ હતું એક વસ્તુ તમારે છે ને ખાલી વિથ પ્રૂફ જ્યાં હું એજન્ટનું કામ કરતી હું મળે ને તો લઈ આવો. હું તમને એક જ વસ્તુ કહું. તમે કેમ એજન્સી પાસે માણસો નથી માંગતા? તમારે એવડી મોટી લાઈન રોજ રહેશે તો હા અરે પણ માગો, ઓપરેટરો માગો. એ વિષય થોડો અમારો છે. આ જાહેર જનતા છે. જાહેર જનતાનું તમે નો કામ કરો. ખોટું પબ્લિકને ડિસ્ટર્બ નહીં કરો. ડિસ્ટર્બ નથી કરતો બેન કોઈને. મેં કોઈ પબ્લિકને કીધું જ નથી. પબ્લિકને કોઈ વસ્તુ નથી કીધું મેં. લાઈન બધી ડિસ્ટર્બ ના થાય તો કામ કરો. બાકી તમે જે બનાવો તે બનાવો જે કરો કરો. પબ્લિકને ડિસ્ટર્બ ના થાય. નહીં ઋષિ હાલો ઋષિ આપણે ખાલી વાત જો તમને મને પણ સાહેબ મારે પુણા મામલતદાર ફોન નથી ઉપાડતા. ઓકે સાહેબ ચલો ઓકે સાહેબ. આપણે કલેક્ટર સાહેબને ફોન કરો. કલેક્ટર સાહેબ હાલ મીટિંગમાં છે એટલે ફોન રિસીવ કરી અને આપણે જાણકારી આપી છે. આપણે ફરી પુણા મામલતદારને ફરી ફોન કરીએ. આપણે ફરી મામલતદારને ફોન કરીએ છીએ પુણા. વાત કેવી કરે ઈ વિડિયો ઉતાર લેજો માસી છોકરો ઉભો છે લાઈનમાં ઈ ઉતાર લેજો એટલે બધા સાબિત થઈ જાય એ હું ઉતારી જા ભાઈ. તો હા તું તારું કામ કર જા. હવે અમે અમારું કામ કરીશું. તારું તારું કામ કર. કેવી કરે નામ શું છે? પહેલી વાર છે કોનો એજન્ટ છે? ખબર જ નથી હા એ કોઈ દે જાવ દાદન સીધો સોને કોઈ દે ભાઈ તું હમણાં એમ કહેતો તો રોજ હું સેવા કરવા આવું. તમે ખાલી પબ્લિકને ડિસ્ટર્બ ના કરો એનાથી પબ્લિકને કોઈ ડિસ્ટર્બ નથી કરતો. તમે આમને પહેલા કાઢો તો આ એજન્ટ તરીકે કામ કરે છે. આના પહેલાના ફોટા આપી હું તમને. હાલો કોઈ દે ભાઈ રોશનીબેન પુણા મામલતદાર અહીંયા છે ને પુણા ઝોન કચેરી છે ને જે વડલાવાળી કચેરી છે એમાં છેલ્લા 20 દિવસથી બેન છે ને દાખલા બાબતે સવારમાં વહેલા બધા અરજદારો લાઈનમાં રહી અને એમને બપોરે 4 અત્યારે કેટલા વાગ્યા તો કે 3 વાગ્યા હજુ દાખલા માટે સવારના 8 વાગ્યાના લાઈનમાં છે. કામગીરી અહીંયા ખૂબ ધીમી ચાલી રહી છે. આ 20 દિવસથી તમને પણ ખબર છે. અવારનવાર ન્યૂઝમાં પણ આવેલું છે. અને આ ફરી હું અહીંયા છે ને લાઈવ વિડીયો ચાલુ છે મારો અને તમને હું ફોન કરી રહ્યો છું. કલેક્ટરને પણ ફોન કર્યો. અહીંયા જે તે સ્ટાફ તમારો એટલો અધૂરો છે એટલે મતલબમાં સ્ટાફ તમારી એજન્સીમાંથી જે કંઈ XYZ એજન્સી હોય એમાંથી પૂરતો સ્ટાફ નથી મળી રહ્યો અને અહીંયા અરજદારો ખૂબ હેરાન થઈ રહ્યા છે. તો આ બાબતે આપ તાત્કાલિક વહેલી તકે જે કોઈ એજન્સી હોય એમને તમારે જે કાંઈ પત્ર લખીને તાત્કાલિક માણસો મૂકવા પડે તો આ માણસો મૂકો અને અરજદારોને કાયમી તકલીફમાંથી દૂર કરો બેન. હું અત્યારે અહીંયા તમારી કચેરી ઉપર પૂણા છું તો નાયબ મામલતદાર મલ્લિકાબેન છે એમને આપું ફોન. ના અમને અમારે જે સૂચના આપવાની છે નાયબ મામલતદારને અમે આપી દીધી છે કે કોઈ પણ અરજદાર કે અનએટેન્ડેડ નહીં થાય અને કોઈ એજન્ટ સિસ્ટમ નહીં ચાલશે ત્યાં અરજદાર રૂબરૂ હાજર હશે એને ટોકન અપાયેલું હશે અને વીવી લેવાનું ટોકન એને ત્યાંથી અનએટેન્ડેડ નથી જવા દેવાનો એની અરજી પ્રમાણે એને દાખલાઓ આપવાના છે આપણે તમે હું સમજી ગયો બેન તમારી વાત પણ
આ લોકો સવારમાં 8 વાગ્યાના ટોકન લેવા આવે 3 વાગે તોય ફોટા નથી પડતા, તો કહેવાનો મતલબ કે લોકોને શું આખો દિવસ લાઈનમાં જ રહેવાનું? પણ સ્ટાફ તમારી પાસે સ્ટાફ જો અહીંયા છે ને મેડમ 2 જણા જ છે, ફોટા કેટલા જણા પાડે છે? અહીંયા 2 જણા જ ફોટા પાડે છે. હવે તમે વિચાર કરો પુણા ગામની વસ્તી કેટલી. હું એવું નથી કેતો વસ્તી પ્રમાણે તમે માણસો એટલા જ મૂકો, ધ્યાનમાં રાખીને અમે ઓપરેટર અમારી ઓફિસ મોકલીએ ત્યાં જેટલી જગ્યા ફળવાયેલી છે ને પણ જગ્યા તો અહીંયા છે જ, જગ્યા તો ઓલરેડી છે બેન. અહીંયા 2 જણા ફોટા પાડે તો તમે સમજી લો કે આખો દીના દાખલા ભાઈ કેટલા નીકળે? આખો દીના અહીંયા 400 નીકળ્યા કાલે, આખો દિવસના 400 દાખલા નીકળે. હવે તમે વિચાર કરો અહીંયા પબ્લિક કેવડું છે. ત્યાં જેટલા ઓપરેટરોની જગ્યા ફળવાઈ છે ને સરકારે જે ફાળવી હોય એના કરતા સરકારે નહીં, તમારી પાસે સત્તા છે, એજન્સી પાસે માણસો. બેન તમારી પાસે બધી સત્તા છે, તમે એજન્સી પાસે માણસો માગી શકો છો અને 5 વ્યક્તિ વધારે જે કાંઈ અત્યારે ફોર્મ ભરવાની હોય વિદ્યાર્થીઓને એ બાબતે તમે મહિનો 2 મહિના. અરજદારોને ના પડે ને એ અમારી પ્રાયોરિટી છે. પણ પ્રાયોરિટી છે, પણ છેલ્લા 20 દિવસ તકલીફ પડે છે. તમે જોવો છો ને અમે જોઈએ છીએ. તમે ખોટું ત્યાં પબ્લિકને ભડકાવો નહીં, ત્યાં એ લોકોને કામ કરવા દો. એમાં ભડકાવાની વાત ક્યાં આવી બેન? આમાં ભડકાવાની વાત ક્યાં આવી? હું એમ કહું છું કે તમને લાઈન બતાવું છું, છેલ્લા 20 દિવસથી લાઈન એમ નહીં. આ તો બીજા ઓપરેટરો મોકલી અને વહેલી તકે કામગીરી થાય ને એવી મારી અપેક્ષા છે બેન. હું તમને સાથ સહકાર કાયમી વિસ્તારમાં હશે તો આપતો રહીશ અને તમે બીજા ઓપરેટર કાલની તારીખમાં વહેલી તકે મોકલો. આજે કદાચ શક્ય ન બને તો કાલની તારીખમાં બીજા પીસી મૂકવા પડે તો પીસી મૂકો, સિસ્ટમ મૂકવી પડે તો સિસ્ટમ મૂકો, પણ વહેલી તકે આનું નિરાકરણ લાવો બેન. એ અમારી પ્રાયોરિટી છે અને અમે એ પ્રમાણે જ કરીએ છીએ ભાઈ. હું તમને પણ આજે પત્ર મેલના માધ્યમથી આ બાબતે મોકલી આપું છું. આ બાબતે ખૂબ ગંભીરતાથી કાળજી લઈશું. બરાબર? કાલે મોકલી આપશો ને તમે ઓપરેટરોને મેન? જરૂર લાગશે તો ચોક્કસ આજે પણ મોકલી દઈશું. ઓકે, થેન્ક યુ. પુણા મામલતદારે ખૂબ પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો છે આપણને. છેલ્લા 20 દિવસ આપણે કલેક્ટરને જાણકારી આપતા હતા કે અહીંયા પુણા વિસ્તારમાં દાખલા માટે, આવકના દાખલા, ઈડબ્લ્યુએસ બિન અનામતના દાખલા માટે અરજદારો ખૂબ હેરાન થઈ રહ્યા છે. ત્યારે આપણે પુણા મામલતદાર અને નાયબ મામલતદારે પણ એવું કીધું કે અમે આગળ જે કાંઈ અહીંયા સિસ્ટમમાં ઓપરેટરની જરૂર પડે એ બાબતે અમે જાણકારી માગી. જાણકારી એટલે કે ઓપરેટરો માગ્યા છે, પણ અત્યાર સુધી ઓપરેટર આજે તારીખ 15/5/2024 આજે ઓપરેટર અહીંયા 2 જ ઓપરેટર છે જે ફોટા પાડી રહ્યા છે. આપ પણ વિચારી લેજો કે પુણા ગામ વિસ્તારમાં એટલે કે સરથાણા, સીમાડા, નાના વરાછા, ટોટલ વરાછા આવી જાય છે જે મોટા વરાછાને બાદ કરતા. તો આ 2 ઓપરેટરો અહીંયા હોય છે, 2 ઓપરેટરો આપણે પુણા મિની બજાર ખાતે હોય છે. તો શું 4 ઓપરેટરે આ પરીક્ષાની સિઝન ચાલી રહી છે, વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાની સિઝન ચાલી રહી છે, ત્યારે આ શું 2 ઓપરેટરથી થઈ રહેશે? નહીં. તો દર વર્ષે જે વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાના હોય છે, વિદ્યાર્થીઓને પડતી તકલીફો હોય છે, આ બાબતે આપ તાત્કાલિક બાબતે દર વર્ષે આ સુવિધા હોવી જોઈએ, જેથી કરીને દર વર્ષે સુવિધા હોવાથી આ અરજદારોને હેરાન ન થવું પડે. એટલે નાયબ મામલતદાર અને મામલતદારે આપને જાણકારી મેળવી છે. એ પ્રમાણે મામલતદારે એવું કીધું કે હું આજે જરૂર પડે તો આજે ઓપરેટરો મોકલી આપું છું અથવા તો કાલે વ્યવસ્થા કરી આપું છું. પણ નાયબ મામલતદાર અથવા મામલતદાર અને કલેક્ટરશ્રીને નમ્ર વિનંતી કે આપ સિસ્ટમ સાથે માણસો બેસાડજો. અહીંયા ખાલી માણસો બેસાડવાથી નહીં થાય. ફોટા પાડવાની સિસ્ટમ 4-5 સિસ્ટમ અલગથી મૂકજો. આપણે અરજદારને પૂછું છું કે આ કેટલા વાગ્યાથી હેરાન થાય છે. કાકા તમારું નામ શું? મારું નામ પ્રફુલભાઈ છે. હું 6 વાગ્યાનો. કેટલા વાગે આવ્યા? સવારમાં 6 વાગે આવ્યા છે. આ બેન દીકરી કેટલા વાગે આવી બેટા? સવારમાં 6 વાગે. સવારમાં 6 વાગે પણ આ દીકરી પણ આવી છે. ટોકન લેવા માટે લોકો 6 વાગે જાગીને આવે છે. તમે વિચાર કરો કે અરજદારો એટલે કે આ કાકા નોકરી કરતા હશે. હવે તમે બીજા આપણે વ્યક્તિને પૂછવી, આપણે કેટલા વાગે તમે અહીંયા પહોંચ્યા? સવારમાં 5:30 આ ભાઈ આવે છે. તમે વિચાર કરો કે આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા હોય કોઈ પણ વ્યક્તિ, એ પણ વિચારે કે આ હું સિસ્ટમ છે આપણી. તમે કેટલા વાગે કાકા આવ્યા? અહીંયા 6:30 આ કાકા આવે છે. તમે વિચાર કરો. તમારું નામ શું? ભરતભાઈ નામ છે. સવારમાં 7:30 આવે છે ને અત્યારે હાલ 3 વાગ્યા છે. હવે તમે વિચાર કરો 3 વાગ્યા સુધી સવારમાં 6 વાગ્યા સુધી આ લોકોને ધંધો કરવો, જમવું કે શું કરવું? તો આ આવી સિસ્ટમ છે આપણી. આ સડેલી સિસ્ટમને સુધારવાની જરૂર છે. આપણે આગળ પૂછીશું. આપણે કેટલા વાગે કાકા અહીંયા આવ્યા? તમે દાખલો કાઢો. 6:30 વાગ્યા ને આ કાકા પણ આવે છે. તો વિચાર કરો કે કેટલી ગંભીરતાપૂર્વક આ યુવાનોને જે કોલેજના ફોર્મ ભરવાના છે, જે તારીખ વહી જશે, કોઈ એક વિદ્યાર્થી રહી જશે
કોઈ પણ ફોર્મ ભરવા માટે, સ્કોલરશિપ માટે, તો એનો ગંભીરતાપૂર્વક એટલે કે એનું પાપ પણ આ જે તે સરકારી અધિકારીને જ લાગે છે. કારણ કે સરકારી સિસ્ટમ એક અખાડો બનાવી દીધો છે. આ જ રીતે આ એજન્ટોને પૈસા આપો તો તાત્કાલિક બને કે ન બને ભાઈ? હે આ સંજયભાઈ આ સાઈડ લેજો જરા. આપણે આ વિસ્તારમાં એજન્ટોને તમે કામ આપો તો એજન્ટો કેટલી રીતના કામ કરે? કેટલા રૂપિયા દેવા પડે છે? 1000 રૂપિયા આપો. અરજદારો કે છે 1000 રૂપિયા આપો, એજન્ટોને તાત્કાલિક કામ થાય છે બધાના. એનું કારણ છે કે વરાછા વિસ્તારમાં આખામાં એજન્ટ રાજ ચાલી રહ્યું છે. આ એજન્ટ રાજને કાયમી માટે દૂષણને દૂર કરવા માટે કાયદા કથા ટીમ હંમેશા તત્પર રહેશે. ભાઈ 2-3 સિસ્ટમ નવી મૂકી જો એટલે કામગીરી નો થાય બધી. હો હા, 2-3 સિસ્ટમ નવી મૂકી જો. સવારના 6 વાગ્યાના છે. ઓલરેડી 150-200 લઈ લીધેલા બરોબર. એમની તમને ગરમીના અમે અહીંયા એક ટ્રાફિકમાં ભેગા ઠોકાઈ કરતા બને તકલીફ પડે છે. તો અહીંયા અમે હેરાન થઈ. 200 જણા લઈ લીધા હોય કે 300 લીધા એનાથી મતલબ નથી. આ લોકો 20 દિવસથી તને ખબર છે લાઈન થાય છે, તો તમે મામલતદારને રજૂઆત કરો, અમારથી કામ નથી થતું. તમે સિસ્ટમમાં તમે 5 ઓપરેટરો બીજા મૂકવા પડે તો 2 મહિના મૂકો. આ તમારી પ્રાયોરિટી છે. એ તમારો વિષય નથી. તો તમે અરજદારને છે ને ખોટી ધમકાવવાની વાત નહીં કરતા. અત્યારે હું વાત કરી, તમે તમારું અંદર કામ કરશો ને તો અરજદારોને ખબર જ છે લાઈનમાં રહેવું છે. આ બધા લાઈનમાં જ ઉભા છે, બધા લાઈનમાં જ ઉભા છે. તમે તમારું કામ કરી અને ફરજ બજાવો એટલી અપેક્ષા અમને. બસ અત્યારે તમે તમારું કામ કરો, વધારે સારું પડશે એમ કહું છું. કારણ કે ખબર જ છે આપણને કે હું સિસ્ટમ હાલે છે આખી અહીંયા. સમજ્યા? એ ઓપરેટર છે અહીંયા. એટલે ખોટી અરજદારોને હેરાન ન કરો. આ ભાઈ એવું કે છે 150 જણાનો વારો આવી ગયો ને 100 ને કેટલા નંબર છે તમારો? આ 134મો નંબર છે. હવે સવારથી 6 વાગ્યા ત્યાં કાકા લાઈનમાં ઉભા છે એને મોઢા હમું તો જુઓ. માણસ મૂકો ને, 2 ઓપરેટરો વધારે મૂકો ને. તમે બધા જમા વગર ના ઉભા છે. હમણાં એટલે 150 કે છે, 134માં વારો નથી આવ્યો. એમ કે છે 150 ના ફોટા પડી ગયા છે. એટલે આખું આ સિસ્ટમ છે, તંત્ર છે આખી. આમ ગણો ને તો કાંઠ ખાઈ ગયેલી સિસ્ટમ છે. આપણે કાંઠ ખાઈ ગયેલી સિસ્ટમને સુધારીશું. અહીંયા ઓપરેટરો નવા ન આવે. ફરી પાછા આપણે 2 દિવસ પછી અહીંયા સિસ્ટમ નવી મૂકી છે, ઓપરેટરો નવા આવ્યા છે કે નથી આવ્યા એ ફરી આપણે બતાવીશું કે અરજદારોને તકલીફ પડતી હતી ત્યારે અમે આવ્યા હતા અને ઓપરેટરો મુકાવરાવ્યા છે. રિપોર્ટ આપી રિપોર્ટ આપી. તમે કઈ પત્ર લખેલો છે એવું કે ઓપરેટરો માટે? દક્ષાબેન હું ત્યાં જ જાઉં છું અત્યારે પાછો. ઓપરેટરો કલેક્ટરે કીધું મને 2 દિવસમાં કે કાલે લગભગ ઓપરેટરો મુકાઈ દઉં છું. આપણે ઓપરેટરો મૂકા. આ 1-1.5 મહિનાની ઉપાધિ છે. અમને ખબર છે કે 1.5 મહિનામાં તમે 2 ઓપરેટર બીજા મૂકો ને તો અહીંયા લાઈન નથી થવાની. ના બેન ના, પણ સવારથી હજી ફોટા નથી પડ્યા. 120 ફોટા પડ્યા છો હજી. શું કોણ? એ તો એ પાયલ સાકરિયાનો એક હું એમ કઉ છું 400 જણા આખું છે ને. જો આપણા વિસ્તારમાં આ બધું 1.5-2 મહિના છે. આ વિસ્તારમાં મને ખબર છે. આ તો 15 દિવસ બાકી છે. તો આપણે 2 ઓપરેટર પીસી દવા મૂકી દીધા હોય કેવડો ફરક પડે? હું તમને એવિડન્સ બેન આપું. 2000 રૂપિયા આપો, 6 વાગે અહીંયા 5:30 ફોટો પાડો. સાંભળો, કન્સલ્ટન્સી સાથે માણસ જ આવે છે, પણ કોણ? જેનો દાખલો એ જ વ્યક્તિ અહીંયા ફોટો પાડવા આવે.
પણ દાખલામાં સહી કરીને એને ઓફિસે પહોંચે છે બધું. મારી જોડે જેટલા આ જ ઓફિસનું ભાઈ હું તને પૂછું ને, પુરાવો ન હોય એલા ભાઈ હું તને વોટ્સઅપમાં આપું ડિટેલ. ચાર્જ આપવાનો રીઝન જ અને તમારી કામગીરી મને યોગ્ય છે એટલા જ માટે સમજી લો. રીઝન એક જ હતું. હા એ જ તમારી જોડે ના ચાલે, તમને ખબર એ મને ખ્યાલ છે. આજ સવારથી જે માહોલ છે એના માટે મારા વિડીયો પર છે કે મારા 2 ઓપરેટર બીજા જોતા છે, સવારથી ઇમરજન્સી જોતા છે. આજે હું પબ્લિશ કરીશ ને એટલે કલેક્ટર તમને જે કે મામલતદાર છે ને એ 2 ઓપરેટર કાલે પેપરમાં જઈ રહ્યા છે. પીસી સાથે છે ને તો 2 કામ બધા નીકળશે. હું આવીશ પાછો કાલે, સિસ્ટમ આવી જાય એટલે કાલે પાછું આવીશ. અને તો ધુલેનો દાખલો તો પછી અહીંયા થાય કઈ મહારાષ્ટ્રનું કામ હોય તો અહીંયા થાય છે. પેલા મહારાષ્ટ્રનું તો જોઉં છું. તો કાકા આપણે અહીંયા ટોકન કોણ આપે? ટોકન કોણ આપે? હે કેટલા ટોકન વેચ્યા ટોટલ? $210 વેચ્યા. તો ટોકન આપવાનો કઈ જીઆર છે આપણી પાસે કે ટોકન એટલા જ આપવાના એવું? તો આ બધા ટોકન વગરના તલાટીની સહી કરીને ઊભા છે તેને શું કરવાનું? એમ નથી કહેતો હું, ભલે નથી આપ્યું અને તલાટીની સહી કરી નાખી એને શું કરવાનું? તો પણ અત્યારેથી નીચે લાઈનમાં જ ઊભા છે વાટે. પણ કાલે પછી ટોકન લેવા ક્યારે આવો ને? કાલે સવારમાં 6 વાગે બેન લાઈનમાં. મારી વાત સાંભળો તમે. મારે મરણ થઈ ગયું, ટિકિટ અમારે કન્ફર્મ થઈ ગઈ. ટોકન વગર તમે મેનેજમેન્ટ ના થાય. હું સમજી શકું આપની વાત બેન, કેવું હોય તલાટી હાજર છે તો તલાટી એક કામ તો પૂરું થાય. એ થઈ ગયું હાલો, પણ હવે એને તલાટી કર્યા પછી બીજી પ્રોસેસ આવે તો એને કરવાની કેદી? હું એક ક્યાં તો એને હાવ પૂરું પાછું ઘડે એવું કરે તો તમે 5 ટોકન વધારે આપો ને. તમે ઓપરેટર કેમ નથી બોલાવી લો ઇમરજન્સીમાં? સાંભળો સ્પીડમાં વહેલા કામ ચાલતું હતું તો 400 સુધી ખેંચ કાલે થઈ જશે ને ભાઈનું સવારમાં કામ? કાલે થઈ જ જાય ને. કાકા આ થઈ જાય તમે છે ને કાલે સવારમાં અહીંયા આવજો, મારો નંબર લઈ લો. કાલે સવારમાં તમને અહીંયા કંઈ પણ કે અલગ અલગ ભાષામાં કે ગમે વાત બાબત તો મને જાણ કરજો. અત્યારે આ તલાટી થઈ ગયું છે, કાલે તમે આવજો. જેને ટોકન નથી મળ્યા ને એ કાલે સવારમાં આવી અને આ પહેલું કામ આ તમારું કરજો, બરાબર? કેટલા વાગે અહીંયા આવવાનું સવારમાં એમને ટોકન લેવા? તો 10:30 એમ કે 6 વાગે ટોકન આપે. 10:30નો ટાઈમ કચેરી ખોલવાનો ટાઈમ છે. લાઈન કદાચ વહેલા હોય તો વહેલા મોટા બધા આવે છે, પણ ઓપરેટરની વ્યવસ્થા વહેલી તકે કાલની તારીખમાં સાંભળો સ્ટાફ નથી ને એની વ્યવસ્થા તે મેડમે કીધું છે કાલે સવારમાં સ્ટાફ બીજા મૂકશે. મામલતદારે પણ કીધું છે સવારમાં મૂકશે. કલેક્ટરને પણ પાછો અમે હજુ ફોન કરીને પાછું જાણશું અને એની પાસે સ્ટાફ આપણે જોવી. એમણે એવું કીધું કે 210 ટોકન આપ્યા છે. છેલ્લું ટોકન કોણ પાસે છે બેટા? હે તમારી પાસે કેટલા નંબર છે કાકા? 186 છે. તમારે ટોકન જ નથી બીજા કોઈને? 186 જ છેલ્લા છે, બીજું કોઈ વ્યક્તિ છે નહીં. 210 કે છે એટલે આપણે પૂછ્યું ને 210 માં. હા 210 છે. હરેશભાઈ તમારું નામ? હરેશભાઈ તમે કહો છો 210 ટોકન ગયા છે. છેલ્લો વ્યક્તિ 186 નંબરનો જ ઊભો છે. એના પછી 25 જણા હોય એમાંથી 5 જણા તો હોય ને. હું એવું નથી કે 186 તમે ગયા તો 5 જણા કદાચ હાજર હોય, 25 જણા તો ગેરહાજર ન જ હોય ને. 186 નંબર છે છેલ્લો, તો એનું કારણ શું? 210 ટોકન આપ્યા તો 186 નંબર છેલ્લો છે, પછી કોઈ વ્યક્તિ જ નથી ને દેખાય નહીં. હું અહીંયા જ છું તમ તારે હજુ, પણ એવું 25 જણાનું તો ન જ હોય ભાઈ. પણ 5 જણા ગેરહાજર હોય, 10 જણા હોય, 15 જણા ગેરહાજર હોય. નહીં આ એક ટોકનનું કંઈક છે, રાજરમત આવ્યું. હવે આ લખ્યા કોણે? એ તમે જ લખ્યું છે ટોકનમાં? તમે લખ્યું છે? તલાટી કર્યો તમે જ લખો છો? તો કે તમારામાં લખી તલાટી શ્રી લખીને આપે છે. 186 નંબરનું ટોકન છે છેલ્લું. તલાટી શ્રી એવું કહે છે 210 ટોકન આપ્યા છે. 186 પછીનો એક પણ વ્યક્તિ પાછળ નથી. એટલે શું આ એક એજન્ટ રાજમાં ટોકન ગયેલા છે? આ એક તપાસનો વિષય છે કે ભાઈ જે કાંઈ ટોકન જાય છે એ બાબતે ખૂબ કાળજી લેજો. આ અરજદારોને હેરાન થશે એમ ચલાવી નથી લેવાના ક્યારેય. આ વિસ્તારના જે કાંઈ તલાટી કે નાયબ મામલતદારે કીધું છે કે ઓપરેટર બેસાડશું, કાલે પાછા ફરી આવીશું
અહીંયા નવા ઓપરેટરો બેસાડ્યા છે એન્ટ્રી માટે કે નથી બેસાડ્યા એ આપણે ચેક કરીશું. હે આવકના દાખલાના ફોર્મ તમને આપે છે કોઈ? આ આવકના દાખલાના ફોર્મ ઇન્ડિવિજ્યુઅલી આપતા નથી. અહીંયા જો બારકોડ મારેલું છે કે ફોર્મ ડાઉનલોડ કરી લો. તો આ એજન્સી જે કોઈ કામગીરી કરી છે એમની પર પણ તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી નાયબ મામલતદાર શ્રી આપ કરશો. કારણ કે અહીંયા અરજદારોને તમામ ફોર્મ આપવા આપની ફરજ છે. આ ડિજિટલ માધ્યમથી લખીને મૂકી દીધું એ તમે કાઢી નાખો બેન. નહીં દર્શનાબેન પાસે હું જાવ જ છું. માંગણીની વાત અલગ છે. મેડમ એવું કહે છે કે અમે માંગણી કરી છે. માંગણી નહીં, મારા અરજદારોને અહીંયા ફોર્મ જોશે. તમારે વ્યવસ્થા કરવી હોય તો બેન કરી લેજો. મારા અરજદારોને ફોર્મ વગર નહીં ચલાવી લેવામાં આવે. કાલે ફરીથી આવીશું. આજે અહીંયા ફોર્મને કોઈ પણ વસ્તુ સિસ્ટમ નહીં આવી હોય તો ફરી અહીંયાથી લાવી કરીશું અને બતાવીશું કે આ સિસ્ટમ છે, અખાડો છે અને અખાડો નહીં બનવા દઈએ અમે. અહીંયા જે દાખલાના તમે ફોર્મ લેવા છો છે એ ફોર્મ તમે જાતે લાવ્યા કે ડાઉનલોડ કરીને લેવા? અહીંયાથી તમને કોઈ ફોર્મ નથી આપ્યું? અહીંયાથી ફોર્મ કોને કોને આપ્યું છે ને કોને નથી આપ્યું? અહીંયા એક પણ ફોર્મ પણ મૂકવામાં આવ્યા નથી. આ ખૂબ ગંભીરતા બાબત છે. જે તે એજન્સી કામગીરી કરી રહી હોય સ્ટેશનરી બાબતે એમને નાયબ મામલતદાર અને મામલતદાર તાત્કાલિક નોટિસ કાઢી અને તાત્કાલિક કાર્યવાહી કરશો કે અરજદારોને ફોર્મ નથી આપ્યા. ડિજિટલ માધ્યમથી ફોર્મ આપવાના નથી હોતા. અહીંયા હાર્ડ કોપી, તમામ ફોર્મની હાર્ડ કોપી રાખવાની હોય છે. અને તમને પણ અરજદારોને કહું છું કે તમારી પાસે અહીંયા ડાઉનલોડ કરેલા ફોર્મ નથી લેવાના, અહીંયાથી ફોર્મ માગવાનું છે. ન આપે તો પ્રતિકાર કરીને માગો. હવે તમે નંબર, અમારી કાયદા કથા યુટ્યુબ ચેનલમાં અમારો નંબર છે, એમાં જાણકારી આપો અમને. અમે રજૂઆત તમારા વતી અમે રજૂઆત આપીશું આગળ કે ફોર્મ વગર આ કોઈને ફોર્મ નથી આપ્યા. બધાને પૂછ્યું ફોર્મ બહારથી લઈને આવો છો બધા? ક્યાં 20-20 રૂપિયાની ઝેરોક્ષ કરાવો? 20-20 રૂપિયાના ફોર્મની ઝેરોક્ષ કરાવો. સાંભળજો અરજદારોને, વાહ, બધા ફોર્મ બહારથી લઈને આવો છો, અહીંયાથી ફોર્મ કોઈને આપતા જ નથી. ઓકે, સરસ. કલેક્ટર શ્રી આપ જોજો, આખો ખેલ જોજો. ડિજિટલ માધ્યમથી ફોર્મ અહીંયા આપવામાં આવે છે અને એજન્સીઓને પૈસા ફાળવી આપવામાં આવતા હશે. એટલે આ જો આ ભાઈ બતાવે છે, જે હમણાં વાત કરતા હતા એ ભાઈ છે, ટોપી કાઢી નાખી છે. આ લિંક કરી ક્લિક કરવાનો અને ફોર્મ ડાઉનલોડ કરવાનું, પ્રિન્ટ કઢાવવા માટે ઝેરોક્સમાં કરવાનું. એટલે કે ઘરના પૈસાના અરજદારોને પ્રિન્ટ કાઢવાની ન હોય, અહીંયા હાર્ડ કોપી રાખવાની હોય છે. સ્ટેશનરીમાં આવકનો દાખલો હોય, બિન અનામત હોય, ઈડબ્લ્યુએસ હોય, સોગંદનામું હોય, આ ચારમાંથી કોઈ પણ વસ્તુ હોય ને એના ફોર્મ અહીંયા રાખવાના હોય છે. જય હિન્દ, જય ભારત. આપણે અત્યારે આવ્યા છીએ પુણા ગામ નાગરિક સુવિધા કેન્દ્રમાં, જ્યાં આ નાગરિક સુવિધા કેન્દ્ર છે. જે આપ જોજો, આપણે અરજદારોને પહેલાં પૂછ્યું કેટલા વાગ્યાના લોકો અહીંયા આવે છે. ઓપરેટર ન હોવાના કારણે અથવા તો આ 2 દિવસ પહેલાંની જે વાત છે, ઓપરેટરો નવા હોવાના કારણે એન્ટ્રીમાં ખૂબ તકલીફ પડી રહી છે. અને ઓપરેટરો પણ આપ તપાસી લેજો કે કયા ઓપરેટરો છે આમાં. આપણે અરજદારને પૂછશું સીધા. કાકા, કેટલા વાગે તમે આવ્યા છો અહીંયા? આ અરજદારના મોઢેથી સાંભળજો, કેટલા વાગ્યાના આવ્યા છે? કેટલા વાગ્યા તમે કેટલા વાગે આવ્યા હતા? ટોકન આપ્યા છે કઈ? કેટલામો નંબર છે ટોકનમાં? 170મો નંબર છે મારો. 170મો નંબર. ઓકે, છેલ્લું ટોકન કેટલા આપ્યું ખબર છે કઈ કોઈને? છેલ્લું તો ઉપર ગયેલા 200 ની ઉપર ગયેલા. 200-250. આ તમે વિચાર કરો, 200-250 ટોકન આપે છે અને આ લોકો અરજદારો એટલા હેરાનગતિ થાય છે. આ ઓપરેટરો તદ્દન નવા છે. 15-20 મિનિટે એક વ્યક્તિનો વારો લે છે. આ સત્ય સ્વીકારવું પડશે. આ થોડા દિવસ પહેલાં પણ મેં અહીંયા જે મામલતદાર દક્ષાબેન નાયબ મામલતદાર બેસે છે એમને પણ મેં માહિતી આપી કે બેન આ ઓપરેટરની સ્પીડ ખૂબ ઓછી છે, એટલે તમે એજન્સીઓ પાસે અથવા તો આપ મામલતદાર સાહેબને જાણ કરી અને તમે ઓપરેટરો નવા જે કાંઈ છે એમને બદલી અને નવા મૂકો, અને અથવા તો તમે નવા બીજા ઓપરેટરો મૂકો. હવે આપણે જાણીશું કેટલા જણા અહીંયા ફોટા પાડે છે. આપણે કેટલા જણા અહીંયા ફોટા પાડે છે? ક્યારની લાઈન હાલતી જ નથી. એમને ઊભું જ હવાની એમને છે ક્યારનું. ઓકે, આ વિચારજો, આ વરાછા ઝોનની પરિસ્થિતિ અને વરાછા ઝોનના એટલે કે વરાછા વાસીઓની જે કાંઈ પોતાની હૈયાવરાળ છે ને એ આપ સામે જોઈ રહ્યા છો તમામની. એક જણો ફોર્મ વેરિફિકેશન કરે, એક જણો ફોટા પાડે. હવે આ એક જણો ફોર્મ વેરિફિકેશન કરે ને એક જણો ફોટા પાડે તો આ તમે કોના દાખલા કાઢશો ને કોના નહીં કાઢો?
કોના બાળકો અત્યારે કે સ્ટુડન્ટો એટલે કે બાળકોને હાલ પરીક્ષામાં ફોર્મ ભરવાના હોય છે, શિષ્યવૃત્તિમાં ભરવાના હોય છે, સરકારી કોઈ પણ સહાયમાં ફોર્મ ભરવાના હોય છે કે અન્ય કામગીરી ફોર્મ ભરવાના હોય છે, તો આ બધા સવારના વહેલા લાઈનમાં રહે છતાં આ કામગીરી નથી થઈ રહી. આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે અહીંયા ઓપરેટરો 2 છે, તો આપણે અંદર છે ને નાયબ મામલતદાર છે એમને જ આપણે પૂછી લઈએ. બેન આવું વેરિફિકેશન કરે છે, 4 નહીં. કોમ્પ્યુટર ઉપર કેટલા બેઠા? 2 જ બેઠા છે બાર. હાલો આજે 3 બેઠા. ફોટા કેટલા જણા પાડે? 1 જણો ફોટા પાડે છે. સાંભળજો, ફોર્મ વેરિફિકેશન અલગ વ્યક્તિ કરે છે, 1 જણો ફોટા પાડે છે. હવે બેન મારે એ જાણવું છે તમારી પાસેથી કે ઓપરેટરો નવા કેમ આગળથી મામલતદાર અથવા તો પ્રાંત અથવા નથી મૂકવામાં આવતા એનું કારણ? નાયબ મામલતદાર મલ્લિકાબેન એવું કહે છે કે દક્ષાબેને આગળ લેટર લખ્યો છે લેટર. નાયબ મામલતદાર દક્ષાબેન અહીંયા પૂણા કચેરીમાં છે, એમણે એક પણ લેટર નથી લખ્યો કે ઓપરેટરની અહીંયા જરૂરિયાત છે. જે વિસ્તારમાં જરૂરિયાત હોય આજની તારીખમાં ધારાસભ્ય કુમારભાઈ કાનાણીએ પણ લેટર લખ્યો છે. જો કલેક્ટરને ધારાસભ્ય આવા લેટર લખતા હોય તો સરકારી અધિકારી તરીકે પ્રજાની તકલીફ કઈ રીતે દૂર થાય તો કેમ લેટર ન લખી શકે? બીજી વાત, મેડમ અહીંયા ફોર્મ કોઈને આપે છે? પ્રિન્ટ કાઢીને આપે છે કે ડિજિટલમાં આપે છે? ઓકે, બેન કહે છે ઓપરેટરનો લેટર લખ્યો છે, જરૂરિયાત છે. કેટલી તારીખે બેન લખ્યો? ઓકે, માર્ચ મહિનામાં બેને લેટર લખ્યો છે. તો કલેક્ટર શ્રી અને પ્રાંત શ્રી સાંભળજો કે અહીંયા ઓપરેટરો પૂરતા મૂકવામાં આવ્યા નથી. જે સિસ્ટમ છે કેમેરાની એ સિસ્ટમ પણ એક છે. જે સિસ્ટમ પણ તમને ખબર છે દર માર્ચ મહિનામાં વિદ્યાર્થીઓને નહીં ફોટા નથી પાડતા ને, પણ ફોટા પાડતા નથી ને, નહીં એક જ ફોટા પાડે છે. અહીંયા હું જોઉં છું, હમણાં બતાવું બહાર જઈને તે એક જ જણા ફોટા પાડે છે. નહીં બેન, દર વર્ષે આજ ખબર છે કે એટલી પરિસ્થિતિ ખરાબ છે તો દર વર્ષે 2 ઓપરેટરો ફોટા પાડવા માટે બીજા હોવા જોઈએ. તો આ વિસ્તારમાં જે કાંઈ પ્રતિનિધિત્વ કરે છે કુમારભાઈ, એમણે પણ લેટર લખ્યો છે કે આ બાબતે તમે ઘટતું પૂરું કરો. તો શું પ્રાંત સાહેબ, મામલતદાર સાહેબ અહીંયાથી નાયબ મામલતદાર પત્ર લખે, કોઈ નોંધમાં લેવામાં આવતું નથી? તો જાહેર જનતાને હેરાન થવાનું છે આ બાબતે. આપણે પૂણા કચેરી એટલે કે આ વરાછા ઝોનની બીજી કચેરી છે કે જે મિની બજાર ડાયમંડ માર્કેટની બાજુમાં આવી છે, જ્યાં ઓપરેટર બહારથી ફોર્મ આપે છે કે નથી આપતા એ પણ આપણે તપાસીશું. નવા ફોર્મ આપે છે કે નથી આપતા. ઈડબ્લ્યુએસ ના ઈડબ્લ્યુએસ નું ફોર્મ નથી. પછી બિન અનામતના એના છે, આવકના દાખલાના છે, બિન અનામતના છે, ઈડબ્લ્યુએસ ના ફોર્મ અહીંયા નથી. એટલે જે તે એજન્સીઓ કામ કરી રહી છે એ ખૂબ ગંભીરતાથી આપ મામલતદાર શ્રી લેશો. આ અરજદારો સવારના પોતે ખાધા પીધા વગરના ઘણા ઊભા છે. તમે પૂછી શકો છો કેટલા વાગ્યાના તમે આવ્યા છો? સવારમાં 9 વાગે. તો લાઈનમાં જતા 9 વાગ્યાના તમે? ઓકે, આ સવારમાં 9 વાગ્યાના આવ્યા છે, ખાવા જાય છે, પાછા આવે છે. આ છતાંય આ બધી લાઈનોનો તકલીફ દૂર થતી નથી. 1 જણો ફોટો પાડે છે, 1 જણો ખાલી. આ તકલીફ ક્યારેય દૂર ન થાય. તમે 3 જણા ફોટા પાડવા માટે મૂકી દો, આ તકલીફ કાયમી માટે અરજદારોની દૂર થશે. તમે ફોર્મ ક્યાંથી લ્યો? ફોર્મ આજે આવકના દાખલાનું ફોર્મ ક્યાંથી લ્યો? અહીંથી મળી જાય છે. ઓકે, ખૂબ સરસ. બપોર પછી નથી આપતા? ઓકે, અરજદાર એવું કહે છે સવારમાં ફોર્મ આપે, બપોર પછી ફોર્મ નથી આપતા. પણ હું છતાં પણ બિરદાવીશ કે આ કચેરીમાં આવકના દાખલા અને બિન અનામતના ફોર્મ છે, ઈડબ્લ્યુએસ ના ફોર્મ નથી. જે પોતે ઓપરેટરો કહી રહ્યા છે કે આ વિસ્તારમાં ઓપરેટર જે કઈ અહીંયા બેઠા છે મિની બજારમાં એ ઓપરેટર નવા છે. આ સ્વીકારવું પડે, કારણ કે 15-20 મિનિટ ખાલી એન્ટ્રી કરતા થાય છે માણસમાં. તો એક જણાના 15-20 મિનિટ લે તો અરજદારનો કાલે સવારમાં વારા ન આવતા હોય. 200-300 દાખલા કાઢી નાખે તો આ 2 મહિના એટલે કે માર્ચ મહિનાના એન્ડમાં ખબર છે કે માર્ચ મહિનો શરૂ થતા જ તે અરજદારનો ખૂબ મોટી પ્રભાવમાં એટલે કે મોટા વિસ્તાર હોવાથી અહીંયા અરજદારો આવતા હોય તો આ સુવિધા તાત્કાલિક ધોરણે જે કઈ ફોટા પાડવાની સુવિધા કરશો એવી મારી નમ્ર અરજ છે.
ફટાફટ કાલે પાછું હું આવીશ. આપણે આ હમણાં તાત્કાલિક બધું ચાલુ થાય. આમાં નંબર જ લાગતો બધા 5 વાગ્યાના હેરાન થાય સવારના આવ્યા અમે તો. ઓકે, સવારના અને તલાટીની સહી કરાવો ને બહાર ચીકો મતલબમાં લાઈન જલ્દી હાલતી જ નથી. લાઈન નથી ચાલતી. આ ભાઈ કે સાંભળો, ઊભા છે. ઓકે સરસ. હવે આ લાઈન સવારની છે એટલે મતલબમાં એક જણો ફોટો પાડે તો સવાર સુધી આમની જ રહે બધા. આ એમ જ રે. આ કોઈનો નંબર નહીં લાગે હમણાં દાખલા આપવાની મુદત છે ને કાકા, જો સામે લખેલું છે બધું આખું. આવકનો દાખલો છે ને વધીને બીજે દિવસે આપવાનો હોય છે, બરાબર? પછી વેરાયટી આપે. 22 તારીખ આપતા તમે છે ને એન્જિનિયરિંગ વાળાને આ છેલ્લો દિવસ છે, બરોબર? તમે આ અત્યારે અમે આવ્યા છીએ તમારી પાસે જાણવા જ આવ્યા. હવે તમે એપ્લિકેશન કર્યા પછી તમને દાખલો એ સ્લીપ આપશે. તમે લેવા આવો ત્યારે, બરાબર, તમને કદાચ અઠવાડિયાનું કે નહીં, તમારે કાલે જ આવકનો દાખલો લેવા આવવાનો છે સ્લીપ લઈને. બરોબર, એ લોકોને અમને સ્લીપ આપી ફોટો પાડવાની. તો ફોટો પાડવા વાળા અત્યારે આ સ્લીપો વગરના માણસો અહીં ઊભા છે. તો અમારે બધાને વાંહે ઉભા રહેવાનો વારો આવે. આ કેટલા વાગે આપી? આ અત્યારે નથી આપી. અત્યારે આમાં ઉભા ને એમાં એકે પાસે સ્લીપ નથી. તમારી પાસે સ્લીપ છે? એકે પાસે સ્લીપ નથી. હે, તમારી પાસે સ્લીપ છે? ક્યાં છે બતાવો. તમારી ના ના, તમારી નહીં. આમાં અમુક પાસે નથી, આમાં ઘણા પાસે સ્લીપ કોની પાસે નથી. slip? સ્લીપો તમારી વગરના પાસે ઊભા છે. કોણે લ્યો કીધું? લ્યો બતાવો લ્યો. તમને કોણે કીધું આ લાઈનમાં રહેવું, સ્લીપ નથી તો ફોટો પાડવા? હે, કોના હસ્તક છે તમારું? હે, આ સ્લીપ વગર ભાઈ ઉભા, આવા લાઈનમાં ઘણા છે. એટલે એમને સ્લીપ બાજુમાં જ આપી તમને કઈ? અચ્છા, ઈ લાઈનમાં આગળ છે, ત્યાંથી લે છે સ્લીપ. ઈ લે છે. ટાઈમ બતાવવાનો હોય કે બે વ્યક્તિ એવા હોય, બરોબર? એક અહીંયા ઉભો રહે, એક અહીંયા ઉભો રહે. એટલે એટલે અમે છે ને એક વ્યક્તિ છે. ના, એ સમજી ગયો. ફેમિલી વ્યક્તિ બે આવે છે. એને EW રાખો, એ લોકો એક અહીંયા લાઈનમાં ઉભા રહે, કાંઈ ઉભા રહે. EW. હિતેશભાઈ, મારો આવકનો દાખલો છે, બરોબર? છોકરાનો EW નો દાખલો તો બે લાઈનમાં રહેવું આ બે પડે. લાઈનમાં રહેવું. એટલે એમ નહીં, એક વ્યક્તિને ઉભા રાખી. ના, એમાં તમારી તો સાંભળો, વાક તમારો હોય ને હું તમારું કહીશ, કારણ કે તમારી મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે. આના બાપા છે ને એ બીજી લાઈનમાં છે, આ બીજી લાઈનમાં છે, અલગ અલગ લાઈનમાં એકા બીજી, મતલબ આનો દાખલો અહીંયા આવી જાય એટલે અહીંથી ઓલું દેતા હોય એટલે એકા બીજી બે જણા, એટલે કે ફેમિલી બે જણા મેમ્બર સવારથી અહીંયા લાઈનમાં રહે છે. એક EWS ના લાઈનમાં રહે, એક આવકના દાખલાના લાઈનમાં રહે. આ સિસ્ટમ કયા દરજે થાય છે? હવે આ એક જણો ફોટા પાડે છે, એક જ જણો ફોટા પાડે છે, તો આ ઓપરેટરો બે જણા બીજા ફોટા પાડે અને નવા કોમ્પ્યુટર આવે એવી મારી નમ્ર વિનંતી છે નાયબ મામલતદાર અને મામલતદાર રોશનીબેન ને અને કલેક્ટર શ્રી ને. અમારું કેવું એમ છે કે અમે એક વ્યક્તિ છે, બરોબર. હવે અમારે છેલ્લે ઉભી રહેવાની, એ લોકોને એક એક વ્યક્તિ અહીં ઉભા રાખી, એનો અમને કઈ વાંધો, પણ અમારો વારો આવે. હા, પણ તમારો વાળો અત્યારે લાઈનમાં છે ને. હવે આપણે આ કીધું છે અને અમે સાંજે રજૂઆત કરશું કે આ એક જણા જ ફોટા પાડે છે, તમે તાત્કાલિક ઓપરેટરો મૂકો, બીજા મૂકો તો આનો રસ્તો નીકળે, બરાબર? બસ આ જ સાથે કાયમી જોતા રહેજો કાયદા કથા યુટ્યુબ ચેનલ આપણી.